આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી મોહનભાઈ, જણાવો શું જાણવું છે ડોક્ટર પાસેથી? હેલો, ભાવનગરથી મોહનભાઈ બોલું છું. જી જણાવો. અને મારી ઉંમર 62 વર્ષ છે. જી. અને 7 વર્ષ પહેલા શાલ હોસ્પિટલમાં મેં બાયપાસની સર્જરીનું ઓપરેશન પણ કરાવ્યું અનિલ જૈન પાસેથી. જી. અને અત્યારે ડાબા પગમાં જે ગોઠણમાં પાણી ભરાઈ ગયું છે, એના માટેની શું સારવાર સલાહ આપો છો? તમારું જે પ્રોબ્લેમ છે ડાબા ઘૂંટણમાં પાણી ભરાઈ ગયું, પણ જે પણ બાયપાસના પેશન્ટ હોય એમાં લોહી પાતળું કરવાની દવાઓ ચાલતી હોય છે. તો કોઈકવાર તમારા ઢીંચણમાં મચકોડ આવી ગયું હોય, એના લીધે લોહીનું ભરાણ પણ હોઈ શકે. તો તમારે તાત્કાલિક તમારા ડૉક્ટરને બતાવો ને એ પાણી છે કે લોહીનું ભરાણ છે એ નક્કી કરે, એના પ્રમાણે યોગ્ય સારવાર કરે. તો તમારે જ્યારે પણ એવું કશું સોજો આવે તો ઇમિડિયેટલી ડૉક્ટરને બતાવવાનું ને તમારી બધી ગોળીઓ બતાવી દેવાની કે લોહી પાતળું કરવાની ગોળીઓ એ બધી ચાલુ છે, તો એના કોઈ સંબંધ છે કે નહીં. હોય તો ઇમિડિયેટ એની સારવાર કરાવો, નહીં તો આગળ તકલીફ ના પડે એના માટે તમારે ઇમિડિયેટ સારવાર કરાવવાની જરૂર છે. જી બિલકુલ ડૉક્ટર જીતેન્દ્ર, હવે મુદ્દાની વાત કરીએ તારીખ 1 અને 2 ડિસેમ્બરે યોજાનારા ફ્રી સાલ ઓપીડી કેમ્પની. તો આ કેમ્પ યોજવા પાછળનો હેતુ શું છે તે જણાવો. ફ્રી સાલ ઓપીડી કેમ્પ એના માટે યોજાઈ રહ્યા છે કે અમે હવે આ ની રિપ્લેસમેન્ટનું પિછલા 10 વર્ષથી કામ કરી રહ્યા છે અને સાલ હોસ્પિટલમાં 5 વર્ષથી સારું કામ થાય છે. તો બહુ દર્દીઓ એવા જોયા છે કે ડૉક્ટરને મળવા પણ તકલીફ થાય છે, કારણ કે ડૉક્ટરની ફીસ વધારે હોઈ શકે. તો અમે એક કેમ્પ કન્ડક્ટ કરી રહ્યા છીએ શાહીબાગમાં, જેમાં ફ્રી રાખ્યું છે સારવાર, નિદાન કરવાનું અને સાંધાનું કેટલું પ્રોબ્લેમ છે એ જોવાનું, એના પ્રમાણે એમને યોગ્ય સારવાર માટે સલાહ આપવાનું. એ સલાહ માટે પણ અમે આગળ એક વસ્તુ કરી છે કે ની રિપ્લેસમેન્ટ પેકેજીસ એવું રીતે સારા બનાવ્યા છે કે અમે બધા કોર્પોરેટ હોસ્પિટલના પેકેજીસ લીધા, ટ્રસ્ટ હોસ્પિટલના, નર્સિંગ હોમ્સના બધા હોસ્પિટલના પેકેજીસ લઈને એક સ્મોલ પેકેજ એવું બનાવી આપ્યું, જેમાં દર્દીને સસ્તામાં સસ્તું થઈ જાય અને કોર્પોરેટ હોસ્પિટલ સાલ જેવી હોસ્પિટલ બધી સુવિધાઓમાં થઈ જાય. એ રીતે અમે બધું ગોઠવી આપ્યું છે કે દર્દીને સારામાં સારી સારવાર, બેસ્ટ ક્વોલિટી ઇમ્પ્લાન્ટ એન્ડ બેસ્ટ ક્વોલિટી સર્જરી, એ બધી વસ્તુ નાના પેકેજમાં સસ્તામાં કેવી રીતે થઈ શકે એવું ગોઠવી આપીએ. એ બધું એડજસ્ટમેન્ટ કરીને અમે પેશન્ટ્સ માટે રાખ્યું છે કે એ ફ્રી ઓપીડીમાં જેને પણ આવવું હોય એ આવીને સલાહ લઈ શકે ને એમની ઈચ્છા પછી જ્યારે એમને જે કરવું હોય. જી બિલકુલ ડૉક્ટર, ખાસ કરીને જણાવો કે ફ્રી સાલ ઓપીડી કેમ્પમાં આવનારા દર્દીઓને આ કેમ્પ કઈ રીતે મદદરૂપ નીવડી શકે છે? આ ફ્રી સાલ ઓપીડી કેમ્પ એક ની રિપ્લેસમેન્ટ કેમ્પ છે, જેમાં તમારે જે પણ જૂના બ્લડ રિપોર્ટ છે, એક્સરે છે, સાંધાના એક્સરે છે, બધા લઈ આવો. તો એમાં તમને અમે સલાહ આપી શકીએ કે ભાઈ આ ઓપરેશન એક તમારે જરૂર છે કે નહીં, જરૂર નથી તો કેવી કેવી કસરતો કરો, એનાથી તમને સારવાર સારું રહે અને દુખાવો મટી જાય, ગોળી વધારે નહીં લેવી પડે, ખાલી વિટામિન ને કેલ્શિયમથી સારું થતું હોય તો એટલું જ કરવાનું. યા તમારે ઘસારો બહુ વધારે છે ને ઓપરેશનની જરૂર છે તો એના માટે સસ્તામાં સસ્તું પેકેજ અમે ગોઠવી આપ્યું છે. એના લીધે તમારે કશું બીજી તકલીફ નથી. ને સાલ હોસ્પિટલમાં અમે એ પહેલાં 6 મહિના એક ફોર્મ્યુલા રીતે એક ટ્રાય કર્યું હતું કે એ સસ્તાનું પેકેજ અમે ટ્રાય કરીને સક્સેસફુલ હોઈએ તો આગળ વધીએ. વી વર વેરી સક્સેસફુલ કે આ કેમ્પ અમે રોજી શકીએ, કારણ કે અમારો અનુભવ કહે છે કે એટલા આ સસ્તા પેકેજમાં વી આર એબલ ટુ ગીવ બેસ્ટ સર્વિસીસ ઓફ ધ હોલ સ્ટેટ. જી બિલકુલ, આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી અરુણાબેન, જણાવો આપનો પ્રશ્ન શું છે? નમસ્તે સર, હું સુરેન્દ્રનગરથી બોલું છું. મારી ઉંમર 31 વર્ષ છે અને મને છે ને ઘૂંટણની ગાદી ઘસાય છે એવું MRI રિપોર્ટમાં કીધેલું છે. સ્નાયુ નબળા પડી ગયા છે એવું કીધું છે અને મને પગના તળિયામાં સતત બળતરા થયા રાખે છે. તમારે 2 પ્રોબ્લેમ છે. એક તો ઘૂંટણમાં ગાદી ઘસાઈ ગઈ એવું નિદાન કરેલું છે ને બીજું તમારા તળિયામાં સખત બળતરા થાય છે. એ બંને કારણ જુદા છે. તમારું નીમાં MRIમાં ગાદીનો ઘસારો હોય તો કસરતથી ના મટે તો એક દૂરબીનનું નાનું ઓપરેશન આવે, જેમાં આ ગાદીનું શેપ કરી આપીએ તો ગાદીનું દેખાવો મટી જાય ઢીંચણનું. પણ તમારે જે તળિયા દુખે છે બંને, એ તળિયામાં તમારે 2-3 વસ્તુ જોવું પડે. તમારા MD ફિઝિશિયન કે ઓર્થોપેડિક સર્જનને મળો, એ એનું કારણ શોધી આપે ને એનું યોગ્ય રીતે ઈલાજ કરે. આનું ને ઢીંચણનું સંબંધ લગભગ હોતું નથી. જી બિલકુલ, આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડૉક્ટર જીતેન્દ્ર, ખાસ કરીને હું પૂછવા માંગીશ કે રિપ્લેસમેન્ટ બાદ કોઈ સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે છે આ સર્જરીથી?
જેમ કોઈ પણ સર્જરીના સાઈડ ઇફેક્ટ્સ હોય એના પણ સાઈડ ઇફેક્ટ્સ હોય છે, જેમાં પેશન્ટ ચાલી નહીં શકે વ્યવસ્થિત, ઇન્ફેક્શન થઈ જાય, અને એ બધું વસ્તુઓ રૂટીન જો કોમ્પ્લિકેશન એની સર્જરીમાં હોય આમાં પણ હોય છે. એની કાળજી ડૉક્ટર કેટલી લે છે અને કેટલી ફિટિંગ જે ની જોઈન્ટનું કરે છે એટલું ક્વોલિટીમાં કરે છે, એમાં બધું ફેર પડતું હોય છે. જેમ સાલ હોસ્પિટલમાં કહીએ તો વી હેવ ઓલમોસ્ટ 0 ઇન્ફેક્શન રેટ ટિલ ડેટ. ધ રીઝન ઇઝ કે તમારા ઓપરેશન પહેલાંની જાંચોમાં અમે જોઈ લઈએ કે તમારે ઇન્ફેક્શન થવાની શક્યતા છે કે નહીં. થવાની શક્યતા હોય તો એની યોગ્ય રીતે ટ્રીટમેન્ટ કરીએ, ઓપરેશન પછી ટાળીએ છીએ. બીજું કે તમારા શારીરિક તકલીફો બીજી ના થાય, હાડકાં નબળા છે તો એના માટે યોગ્ય ટ્રીટમેન્ટ કેવી રીતે કરવાની. ત્રીજું, તમારે બ્લડની જરૂર ના પડે, ઓપરેશન પછી બીજા કોઈનું તમને બ્લડ નહીં આપવું પડે એના માટે તમને આયર્ન ઇન્જેક્શન ઓપરેશન પહેલાં જ ચાલુ કરીને 2 અઠવાડિયા પછી ઓપરેશન રાખીએ. નાની વસ્તુઓ બધું જ મિક્સ કરતા જઈએ છીએ, એના લીધે અમારા રિઝલ્ટ્સ આર વેરી ગુડ. એન્ડ ઓપરેશન વખતે પણ વી યુઝ સ્પેશિયલાઇઝડ ઇક્વિપમેન્ટ, સ્પેશિયલાઇઝડ ઝિગ્સ છે, જેનાથી ઓપરેશન પરફેક્શનથી થાય છે. દુખાવો પેશન્ટને સહેજે થતું નથી. લગભગ 70% કસરત પણ ઓછી કરવી પડે છે એના લીધે. જી બિલકુલ ડૉક્ટર, છેલ્લે આપની પાસેથી જાણવા માંગીશ કે આજે આપણે ની રિપ્લેસમેન્ટ અંગે દર્શકોને માહિતી અને માર્ગદર્શન આપ્યું, તો આ અંગે આપ દર્શકોને અંતમાં શું સલાહ કે ટિપ્સ આપશો? એક જ સલાહ છે કે ભાઈ તમારા સાંધા સચવાવા માટે એક જ વસ્તુ, નિયમિત રૂપે કસરત કરો, નિયમિત રૂપે વોકિંગ ચાલુ રાખો, ને તંદુરસ્તી રાખવા માટે વજન ના વધારો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો ને યોગ્ય રીતે ખોરાક ખાવો. એનાથી તમારે ડૉક્ટરની જરૂર ના પડે. છતાંય જરૂર પડે, ઘસારો વધારે હોય તો વી આર ઓલવેઝ ધેર ફોર ની રિપ્લેસમેન્ટ સર્જરી. હેવ એ હેલ્ધી લાઈફ. જી બિલકુલ ડૉક્ટર, આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે તેમના પ્રશ્ન સાથે, તેમની સાથે વાત કરી લઈએ. જી ધનિકભાઈ, જણાવો શું પ્રશ્ન છે આપનો? હેલો. જી પ્રશ્ન જણાવો. હા, મારા મધરની એજ છે 62 વર્ષ. જી. તો 2-3 ડોક્ટરને અમે બતાવ્યું ઘૂંટણ માટે. જી. તો એમણે ઓપરેશન સજેસ્ટ કર્યું છે. જી. ક્યાંથી બોલો છો? અમદાવાદથી. હા, તો તમે એક કામ કરો ને, તમારા એક્સરેસ ને બધા અમારા જે સાલની સ્પેશિયલ કેમ્પ છે શાહીબાગમાં, આમાં લઈ આવી જો, જોઈ લઈએ જરૂર છે કે નહીં. જરૂર હોય તો કેવી રીતે શું કરવાનું એ નક્કી કરીએ, જરૂર ના હોય તો કઈ કસરત કરવાની, એ બંને રીતે તમને સમજાઈ શકીએ અમે. જી બિલકુલ ડૉક્ટર જીતેન્દ્ર, આપ અમારી સાથે જોડાયા, ની રિપ્લેસમેન્ટ અંગે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. યસ. તો આ સાથે તારીખ 1 અને 2 ડિસેમ્બરે યોજાનાર ફ્રી કેમ્પમાં તમે ની રિપ્લેસમેન્ટ અંગે વધુ માહિતી મેળવી શકશો. આ સાથે જેએસ ડૉક્ટરમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.